બાપુ શ્રી વકીરામ મહારાજ સમરથ સદગુરુ શ્રી રાજુરામ મહારાજ લખજણી રામદેવજી મહારાજ પધારેલા હરિ ગુરુ સદગુરુજીની દયા વિના સતને મળે ના સત્સંગ કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ મયા હાવેરો ધન મળે વૈભવ મળે મળે 14 ભુવન નો ભાગ્યમાં હોય તો સદગુરુ મળે જીવન સુધાર કે કામ હું જન્મ જન્મની ઓધળી મારા સદગુરુએ આપી હો ગુરુ શરણનો હાજર આપ્યો મારી મટી ગઈ સૌજો આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરો શેરનાથ ને કારણે કે તો પોતે બાધ્યા સદગુરુ મહારાજ જય હો આજનો પાવનકારી પુનિત પ્રસંગ કાસર ગામના દરેક વિસ્તારની અંદર પ્રભુ ભક્ત એવા રમણભાઈના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો જેમના નામે આજે આપણે બધા એકત્રિત થયા છીએ એમનું શરીર નથી પણ એમનું નામ તો છે અને એમના નામે આજે આપણે બધા ભેગા થયા અને એમના નામે વ્યવહાર પણ થાય છે વિઠ્ઠલ શરીર તો અહીં કોઈનું અમર રહ્યું નથી કોઈનું અમર રહેવાનું પણ નથી અહીં કમાવા જેવું નામ છે શું કમાવા જેવું છે નામ કમાવા જેવું છે શરીરને ડાઘો પડશે ચાલશે પણ નામને ડાઘો નહીં પડવા દે શરીરને ડાઘો પડશે તો આવો જબ્બો પહેરીને જબ્બાન ઉપર જબ્બો પહેરીને આપણે હંતાડી દઈશું પણ નામ ઉપર જો ડાઘો પડી ગયો તો એને આપણે ચમનો ઢોકીશું વિઠ્ઠલ અને નામે ડાઘો પડેલો એ તો હવે કોઈને 1000 કિલોમીટર છેટા રહેતા હોય એને દેખાય એટલે પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કરી અહીં કમાવા જેવું એ નામ છે નામ જ કમાવાનું છે શરીર કોઈનું અમર રહ્યું નથી કોઈનું અમર રહેવાનું નથી પણ કાયા પડે અને નામ અમર રહેવાનું અહીંયા નામ અમર રહેવાનું છે રામાપીર એવું નામ છે કૃષ્ણ એવું નામ છે
રામ એવું નામ છે, બધા નામ છે, અને એ નામનો મહિમા છે. વિઠ્ઠલ મહિમા કોનો છે? નામનો મહિમા. અને નામ દરેકને નામ લેવાનું છે, અને એ નામ કમાવાનું પણ નામ જ છે. અઢળક સંપત્તિ કમાઈએ પણ છતાં નામ જો ના કમાયા હોય તો અઢળક સંપત્તિ ધૂળ બરોબર છે. અઢળક સંપત્તિ ધૂળ બરોબર છે. તમે બેઠા હોય પણ તમારું નામ બોલવામાં આવે વિઠ્ઠલમાં. હું નામ બોલ્યા વગર બોલું અને નામ દઈને બોલું તો તરત અસર થાય. નામ બોલ્યા વગર બોલું અને નામ દઈને બોલું એટલે તરત અસર થાય કે ના? હા, અને નામ વાળાનું નામ લઉં ને એટલે તરત એમને એમ થઈ જાય કે આ મારી જ વાતો કરે, આ મને જ કે છે વિઠ્ઠલ. એટલે એ નામ એક એવું છે, એ નામે બધા વ્યવહાર થાય, અને નામ કમાવા જેવું છે. નામને કલંક ના લાગે, નામને લાંછન ના લાગે એવું કામ કરીને અહીંયા આગળ જવાનું. જીવનની અંદર કમાવા જેવું તો બધું બહુ છે, પણ એ કમાવાની સાથે સાથે નામ પણ કમાવા જેવું છે. ઘરની દિવાલ ઉપર નામ લખાય, ફોટામાં નામ લખાય વિઠ્ઠલ. તમારા નામે કોઈ ટપાલ આવે ને તો એ નામથી આવે, શરીરથી ના આવે. શરીરથી આવે કઈ? નામથી આવે. અને જો નામની જરૂર છે તો શરીરની જરૂર નહીં. જો નામની જરૂર છે તો શરીરની જરૂર, અને જો શરીરની જરૂર છે તો નામની જરૂર નહીં. હા, એક નામ એવું છે, ધારો કે આપણે કદાચ લાખ 2 લાખ રૂપિયા કોઈની પાસેથી જોઈતા હોય, કાં તો કંઈક વસ્તુ લાવવી હોય, અને જેની પાસે પૈસા હોય એની પાસે જઈએ એટલે એવા કે આપણને ભાઈ મારે જરીક લાખ રૂપિયાની જરૂર હતી. એટલે એવા કે કામ શું હતા કે મારે સોની તો અહીં દાગીનો લાવવો હોય, કાં તો ગંજભાઈ કોકને તો અહીં દુકાન અહીં મારે છે ઉધાર સીધું લાવવું. એટલે એવું આમ તો અમને હાલે એવા છે નહીં, પણ પૈસાથી આપણે આવીએ તો આપણું કામ થઈ જાય. એટલે જે પૈસા વાળા છે ને કોદાતા પૈસા ઘેર ના રાખે, એ બધા બેંકમાં બેલેન્સ. હા, પણ એમનું નામ ઘેર રાખે, એમનું નામ ખીચામાં લઈને જ ફરતા હોય. અને જેને જરૂર હોય ને એવા એમ લાગે કે અમને ધક્કો મારી આલવા જેવો છે, અમનું કામ કાઢવા જેવું છે, એટલે એમને કહી દે જા હોની તો જરૂર છે તારી, મારું નામ દેજે. હોની તને જે જોઈએ તને નામ દેશે. દુકાનવાળાને તો જઈને કહે છે જા મારું નામ દેજે, તારું કામ થઈ જશે. તો એમના શરીરની જરૂર નહીં, એમના નામની જ જરૂર. એમનું નામ જ લઈને જવાનું વિઠ્ઠલ. હા, અને આપણું કામ થઈ જાય. એમની જરૂર નહીં, એમના નામની જ જરૂર છે. હા, તાર કંઈક નામ એવાય છે પાછો આપણા લેવાય નહીં. મારા બેટા બોયો ચડાવી કે આમ આ વખત મારું નામ લે એટલી વાર. જો નઠારાનો નામે ના લેવાય. એટલે એક નામ એવું છે જેને વ્યવહાર થાય, આપણું કામ થઈ જાય. અને એક નામ એવું છે જે લેવા જેવું જ નહીં. ભૂલે ચૂકે વિઠ્ઠલ, ભૂલે ચૂકે એ નામ લેવા જેવું નથી. એટલે નામ એક એવું છે ને કમાવા જેવું જે છે એ નામ છે. નામને લાંછન ના લાગે, એ જ એવું આપણે ભજન કરતે 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 એ કામ આપણે કરતું જવાનું.
જીવન જીવતે 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 પણ એ કામ કરતું જવાનું. એ કમાણી કમાવા જેવી છે કે નામ એ કમાવા જેવું છે. નામ જે નથી કમાયા એ અઢળક સંપત્તિ હોય પણ છતાં એ કશું કમાયા નથી. એકડા વગરના મેડા જેવું. હા, અને એટલે જ કોઈ આતા લગી તમે જુઓ રામ અને રાવણ થઈ ગયા. રામ અને રાવણ થઈ ગયા. રાવણ કોઈ છોકરાનું નામ રાખે? કોઈ હતા લગીન તમે હોભળ્યું હમણાં છોકરાનું નામ રાવણ રાખ્યું? હા, રામ રાખે. એમણે છોકરાનું નામ રાવણ રાખ્યું હોય એવું બતાવો. એ જાણે કે રાવણ એવું જે નામ છે ને એ ખરાબ છે, એટલે છોકરાને પાછળ કહેતા જાય કે રાવણ નામ રાખતા કહેવાની જરૂર નહીં, પેલા સમજી જ જાય કે આ નામ સારું નહીં સારું. એટલે રાવણ નામ કોઈ ના રાખે. વિઠ્ઠલ તારે દુર્યોધન નામ રાખ્યું, કરણ રાખ્યું, અર્જુન રાખ્યું, ભીમ રાખ્યું, આ બધા નામ રાખ્યા છે. પણ દુર્યોધન રાખ્યું, ગોર્ધન મહારાજ. હા, તારે આપણે તો એ દુર્યોધન નામ રાખીએ એટલે દુર્યોધન વાળું થવાનું હે? એના જેવા લક્ષણમાં આવી જવાનો. પણ એ નામ હારો ખરાબ ને. રાવણ નામ રાખે કે રાવણ જેવા લક્ષણ આવવાનો? તા રાવણ જેવી લંકાઈ થવાની વિઠ્ઠલ. પણ એ નામ હારા નઠારા એટલે નામ ના રખે. હા, તા ઘરમાં એ નામ વાળાને જ નહીં પહેવા દેવાનું વિઠ્ઠલ. હા, એ શરીર વાળા ગમે તેટલા શું આવતા, પણ એ નામ વાળો છે ને એ ના હોવો જોઈએ. ગોર્ધન પછી એટલે નામ એક એવું છે જે કમાવા જેવું છે. અને ભજનમાં આવતે આવતે, ભજન ગાતે ગાતે, કોઈ મંદિરમાં જતે જતે, પૂજા કરતે કરતે, કોઈ શિષ્ય ગુરુને મહારાજને પગે લાગતે લાગતે પણ કમાવા જેવું છે. એ કમાઈ નામ જ કમાઈ લેવાનું, બીજું કશું કમાવા જેવું નથી. બીજું બધું તો છે હવે. હા, અને એ તો તમે નહીં કમાવો તોય જો કદાચ તમારા નસીબ તમારા હિસ્સાનું હશે તો હેડ્યું હેડ્યું ઘેર આવવાનું જ છે. વિઠ્ઠલ આયા જ છે. હારા શું કરું. ગઈકાલે જ મેં સમાચાર સાંભળ્યા. બોલો, જમાઈને 4 કરોડ રૂપિયા મળ્યા વિઠ્ઠલ. કેટલા? 4 કરોડ રૂપિયા. એક તો છોકરી મળી, પાછળ 4 કરોડ મળ્યા. તા નસીબ જ હશે ને યાર વિઠ્ઠલ. હેડ્યા હેડ્યા કંઈક આવા ધન પાછો આવી જાય છે. નહીં આવતો એવું કશું નહીં. પણ એ આવા તો તમારે સપને ના વિચાર્યું હોય એવું હેડ્યું હેડ્યું આવે. એટલે ધન સંપત્તિ છે એ તો કદાચ હોય તો જતી રહે અને ના હોય તો આવે છે. પણ નામ એ વિચારીને આવે છે. નામ એ વિચારીને બધું વ્યવહાર થાય છે. એટલે સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આજનો પાવનકારી પ્રસંગ એટલા માટે છે કે આપણને પાવન કરવા વાળો છે. આપણને પાવન કરવા વાળો. આમ તો કહેવાય છે આવા કાર્યક્રમે અશુભ લખવામાં આવે છે. આ કાર્યક્રમને આવા કોમને શુભ ના કહેવાય, અશુભ કહેવાય. પણ આપણા માટે ફાયદાકારક છે, શુભ છે આપણા માટે. હા, આપણા માટે શુભ કાર્ય છે. કેમ? આપણને ફાયદો કરવા વાળું છે એટલે એને પુનિત અને પાવન પ્રસંગ આપણે કહીએ. આપણા માટે પાવનકારી પ્રસંગ છે. કેમ કે આ પ્રસંગ પાવન કરવા વાળો છે. અહીંયાથી એકાદ શબ્દ જો જેના જીવનમાં બેસી જાય એનું જીવન પાવન થઈ જાય. એના જીવનની કઈક રોનક બદલાઈ જાય, એના જીવનની ચાલચલગત પણ બદલાઈ જાય. એટલે કહેવાય સતગુરુ મહારાજ હે સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ જો ઉગ્યા પછી
સંભળાવતા રહેજો પાછા ઉપરવાળાનું ઉચ્ચકારી એવું ના સમજતા બેનો પર થોડા થોડા સંભળાવતા રહેજો અમે તમારી ભાષા બોલીએ છીએ સૂરજ ઉગ્યા પછી અંધાર ના થાય એવા ગુરુ સૂરજ ઉગ્યા પછી અંધાર ના થાય એવા ગુરુ પેલા કાગડાએ કોયલનો સંગ કર્યો પેલા કાગડાએ કોયલનો સંગ કર્યો પેલો કાગડો તો કોયલ બની એવા ગુરુ કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ભગનાએ હંસલાલ સંગ કર્યું પેલા ભગનાએ હંસલાલ સંગ કર્યો પેલો ભગવાન તો હંસ બની જાય એવા ગુરુ ભગવાન તો હંસ બની જાય એવા ગુરુ સૂરજ પૂજા પછી અંધાર ના થાય એવા ગુરુ લોઢાએ પારસનો સંગ કર્યો પેલા લોઢાએ પારસનો સંગ કર્યો પેલો લોઢો કંચના બની જાય એવા ગુરુ પેલો લોઢો કંચન બની જાય એવા ગુરુ ભમરીએ ઈયળને છટકો ભર્યો પેલી 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 ઈયળ ભમરા બની જાય એવા ગુરુ ઈયળ ભમર બની જાય એવા ગુરુ પેલા ડુંગરાએ સુગરાન સંગ કર્યો 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 પેલો ડુંગરો તો સુગરો બની જાય એવા ગુરુ પેલો ડુંગરો તો સુગરો બની જાય એવા ગુરુ
કેરી સંગતમાં લીમડાની જોડિયા કેરી સંગતમાં લીમડાની જોડિયા વન કેરી સંગતમાં લીમડાની જોડિયા વન કેરી સંગતમાં લીમડાની કેરી સંગતમાં ઉઘડાવી જોડિયા કેરી સંગતમાં ઉઘડાવી જોડિયા સુધડા બિગડ્યા મારી ગોરસની કહ્યા ઈહો રે વીરાય બને રામ તુલા પાણી કેરી સંગતમાં પથરાની જોડિયા પાણી કેરી સંગતમાં પથરાની જોડિયા પથરા બિગડ્યા માહી હિરલાની જોડિયા ઈહો રે હીરાય રામ તુલા
ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ. એક વખત આપણા જીવનની અંદર સત્યની પહેચાન થાય, સત્યની ઓળખાણ થાય એટલે જૂઠું તરત છૂટી જાય. અને જૂઠું ના છૂટે સમજી લેવું કે હજુ સાચું સમજાયું નથી. નિશાળમાં ભણતો છોકરો જ્યારે 5મા ધોરણમાં ભણતો પરીક્ષા આલીને જ્યારે પાસ થાય પછી એને સીધું 6થા ધોરણમાં જવાનું. એમ 4થામાં કે 5મામાં નહીં બેસી રહેવું. આ તો 80 વર્ષ થયો હજુ તો સારું એના યાદ લખોટા જ ગળે રાખતા. પાસ થયા, આપણે પાસ થયા, હવે થોડું આગળ વધવાનું. હા, વર્ષે આપણો જેમ વર્ષ જાય એમ આપણા છોકરાનો ક્લાસ બદલાય કે ના બદલાય? હા, ક્લાસની સાથે ચોપડીઓ પણ બદલાય કે ના બદલાય? હા, 4થા ધોરણમાં 3જા ધોરણમાં જે પાઠ જે ભણવાના આવતા હોય 4થા 5મા 6થામાં ના હોય પછી બદલાય કે ના બદલાય? હા, અને ધીરે ધીરે જેમ વર્ષ જાય એમ ક્લાસ બદલાતો જાય બદલતે પછી એની અંદર એની બધી રહેણી કેણી એનું ભણવાનું ગણવાનું બધું એનું બદલાતું જાય. એક નેહારી એવી આવે ને તે તો નર્યો ઠ્યાલો ઉચકી નહીં જવાનું, એક જ ચોપડી લઈને જવાનું. વિઠ્ઠલ અહીંયા તો જેમ દાડા જાય છે ને એમ ફર્સ્ટ ક્લાસ હતું. ઉડીને આંખે વર્ગે એવું હતું, 32 કમ્પ્લીટ હતા. વિઠ્ઠલ હા, 20-22 વર્ષ તો લગીને તો આમ ઉડીને આંખે વર્ગે એવું હોય. પછી જેવું વર્ષ બદલાય છે ને તરત ગાડા વાઈટ પડવાનું ચાલુ છે. એટલે આ 25 વર્ષે ગાડા વાટ પડી ગઈ કે ભગત રોડ ઉપર તરી પડી ગયો તો. પછી આ સેજ બદલાય છે ને એટલે ખબર ને પછી એની દશા ધીરે જે ઊંચું હતું ને એ નીચું થઈ જાય. અરે નીચું હોય જેમ સમય જાય એમ ઊંચું થતું જાય. તારે અહીં તો નિયમ ઊંધા થઈ ગયા છે, ઊંચે નીચું આવે છે. એટલે અહીં કહેવાય છે કાગડાએ કોયલનો સંગ કર્યો, કાગડો કોયલ બની ગયો. તમે સંગ કોનો કરો છો એના ઉપર ખાસ આધાર રાખે અને સંગનો ફળ લાગે. આપણે ભજનો બહુ હારો ગાવો છે, ઊંચો ક્વોલિટીનો ભજન ગાવો છે. પણ ઊંચો ગઈને કરીશું શું? હજુ તો પાયો જ હાર પોલ્યો. બીજા મારે જઈએ શું? પાયા વિનાનું ભુવન વહી પણ ન કામો, સમજણ વગરનું સાધન વહી પણ ન કામો, થૂલ વગરનો ડૂડો વહી પણ ન કામો. લોબો ડૂડો હોય પણ થૂલ જ નહીં આવતું. પછી એ ડૂડે બાજરીના દોણા બેસ્યાની ગેરંટી છે. થૂલ વગરનો ડૂડો નકામો, પાયા વગરનું ભુવન એટલે ઘર નકામું. હા, સમજણ વગરનું સાધન નકામું. જે સાધનની સમજણ જ ના હોય, ટ્રેક્ટર કે ગાડી લાવી તો દીધી પણ રિવેસ ચમનું મારું, એ ગીતો આથામ ચમનું નાખવું, ચમનું એક્સિલીટર આલું એ જ જો ના આવડે પછી એ સાધન હોય નહીં શું કરવું? આ તન રૂપી સાધન છે, આ શરીર એ સાધન છે. તમે સરવાળો મારો 80% લોકોનો જો ચલાવતો નહીં આવે. આ શરીરને કઈ જગ્યાએ લઈ જવું, કઈ બેહાડવું, કેવું બોલાડવું, કેવું ખાવું, કેવું પીવું, હજુ કંઈક ને આવડતું જ નહીં. જે આ એક વઘાટે જ રાખ્યું.
આ શરીર એ સાધન છે, હજુ સાધનને વાપરતો નહીં આવડતું, તો પેલા સાધનની તો વાત છેતી રહી. હારે આ સાધન બગડ્યું પ્રતાપ. હે અઢળક સંપત્તિ હોય તો એ કરવાનું શું? મોહન ઠારનો થાર સામે પડ્યો પણ ડોક્ટરે ના કહ્યું છે લો 4 ચોકડી ડાયાબિટીસ છે ભાઈ, મોહન ઠાર તો ખાતા જ નહીં. હા, રોટલી ખાવી હોય ઘી ચોપડ્યા વગર ખાજો, કોરી મીઠી, અને ધરાઈને તો ખાતા જ નહીં. લો હવે શું કરવાનું? ઢળક પડ્યું છે પણ શું કરવાનું? કાંઈ કેમ થઈ ગયું આવું? માપમાં ના રહ્યું એટલે આ સાધન છે. આ સાધન જો તમને ચલાવતા ના આવડે, શરીર તો તમારું, એ મારું થોડું છે. તમારું શરીર તમારું જ છે ને પ્રતાપ. એ શરીર એ તો તમારું છે, અને તમે નહીં હાથવતા હું કઈ હાથવાનું? તારે એટલો સરવાળો મારવાનો, જે પોતાના શરીરનો ના થાય એ આપણો થાય, એની ગેરંટી શું? જે આશા જ નહીં રાખવાની. એ એના શરીરનો નહીં થતો, એના સાધનનો નહીં થતો, એ આપણો થશે, એની ગેરંટી શું? વિઠ્ઠલ. એટલે શરીર એ સાધન છે, અને આ સાધનને કઈ જગ્યાએ બેહાડવું, કઈ જગ્યાએ લઈ જવું, અને કેવું ખવડાવવું, કેવું પીવડાવવું, કેવું જોવડાવવું, કેવું સંભળાવવું, એ જો ના આવડે તો પછી આ સાધનના એવા ગુલામ છે. શું છે? ગુલામ. અને ગુલામી ભરી જિંદગી જીવવી એના કરતા સ્વતંત્રતા જો જીવનમાં ના આવે. ભારત દેશમાં સ્વતંત્ર આવી, ભારત દેશ આઝાદ થયો, પણ આ શરીર વાળા આઝાદ ના થયા. હજુ તો કેટલાય શરીરની ગુલામીમાં ચાલે. એને સંતમાં પુરુષો એને એવું કે છે. હા, તોરલે જાડેજાને કહ્યું, પહેલી કરજે વાડ્યો જાડેજા, પહેલી કરજે એવા પછીથી એ પાથરિયા ખેડજે ખેડજે ખેડજે. આ ભજન પેલા ગાતા હતા ને, જે ગાતા હતા ને એમને જ વાડ્યો નહીં કરી, અને મને પછી સમજણ પડ્યા. એટલે એ જયારે ગાતા હતા ને વાડી ના કરીને પછી ગાવાનું બંધ થયું ને તારું ખબર જોવા ગયો ત્યાં મને ખબર પડી. એમણે મને કહ્યું, ભગત ભજન ગાતા પેલા વાડી પહેલી કરજે મન કે, અને પછી ગાવું હોય તો ગાજે. હા, જેના રે ગરમ ગરબડ બારૂદ બાજે, વડી રે વાચો છતરી રાગન વાગે. આહારે એમની ચિંતિત પડી ગઈ પોતો, જીવલડા આજ કે કાલે જાવું, બળી રે જાશે રાખ થઈને તન આવું, જીવલડા હા, જીવન આજ કે કાલ ગમે તારે એકદાડ જવાનું 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 ને જવાનું. અહીં કોઈ કાયમ રહ્યા નથી, કોઈ કાયમ રહીને શું કોદાઈ શું કરી લેવાના હતા? એ જાજુ રહી ગઈ. હા હા, એ કોહાડ વાળા ભગત હવે તો કે હારું બહુ હેડ આપતું, તે બહુ ફોફો માર્યો. તમે જોજો, બધે ફરતું રહેવાનું, જતું રહેવાનું, આવતું રહેવાનું. હું તો કહું બધે ફરો એમ જે થાય. હા, એક વાટો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મારી આવો. સેન્ટ્રલ જેલમાં બધા કેદીઓની મુલાકાત કરી આવો. એટલે એમને પૂછો કે કેમ અહીં આવ્યા છો? એટલે એવા કે હવે જવા દો ચેદારમાં કેપમાં આવી ગયો ને પાડી દીધો. એટલે તો અહીં આપણે ગોઠ વારવાની, જો આપણે કેપમાં નહીં આવવાનું, નહીતર એના જેવું આપણે થશે.
વિઠ્ઠલ હમણે પેલા 4-5 ચોર ચોરી કરવા ગયા, હમણાં 3-4 દાડા જ થયા. તે દુકાનમાં તોડી પેઠા જ ખરા, પણ કોક જાગી ગયો ને જોઈ ગયો, શટર પાડી દીધું ને પાડી વાખી દીધું અને બધું ટોરું ભેગું થયું. હવે એક ચોર દોડી ત્યાં બહાર નીકળ્યા, ઠાઠા ભાગી ગયો. એટલે હમણે જ પોલીસ વાળાને ફોન કર્યો કે પછી અમે ચોર છીએ, ચોરી કરવા આવ્યા હતા અને દુકાનમાં પહેરી ગયા છે, બહાર ટોરું બહુ ભેગું થયું, જો બહાર નીકળી મારી નાખશે પછી, એટલે તમે આવો. જો કેવી ચૂકી ખોરી કાઢી અને હોવી જ જોઈએ ને, એ જોણે છે ચોર થઈને સાદી આગળ ચોખ્ખા થઈ જવું સારું, પણ બહાર જો ચોર થઈને નીકળ્યા તો ઠાઠો ભાગ્યા સમજી લેજો. હે હવે 4 દાડા થયા, બધા મોબાઈલમાં આવ્યું છે કદાચ. હા એટલે એ તમે સેન્ટ્રલ જેલમાં જે આવો એટલે બધા કેદીઓ તો પડ્યા, કોઈ 20 વર્ષવાળા, કોઈ 50 વર્ષવાળા, કોઈ જન્મટીપ વાળા, હવે બધી સજાઓ ભોગવે છે. હા કંઈક તો એવાય છે બાઉન્સ ચેક થયેલા, બસ ત્યાં કાલે જ રાખ્યા તે બાઉન્સ ચેક થયા, એમાં ફરિયાદો થઈ, એવાય પડ્યા છે પાછા વિઠ્ઠલ પર. બોલો કે ભગત માં તો 2-3 ચેક સારું તેદાર લઈ ગયા, મને ફોન નહીં કે હવે આવો ઉપયોગ કરશે. હે અને ઉપયોગ કર્યો, ચેક ભર્યો, કોઈ મારે તો આ ભોગવવાના દાદા આવ્યા છે, એટલે આપણે પાછા ચેક હાલ તો હવે વખત વિચાર કરવાનો, ધ્યાન રાખજો પાછા આવું બધું હવે આવી ગયું છે. હા એથી આગળ જઈએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ આવો, બધા જે દર્દીઓ પડ્યા છે, એ બાળીઓ, એ ભગવાન, એ મને મટાડો, મને આમ કરો તેમ કરો, બધું કરે રાઢે પાડે. એટલે એમને પૂછો ચમના પગે હોજા આવી ગયા છે, એમને પૂછો ચમના વધી ગયો છે. એટલે એવા જ કે ભગત અમે માપમાં ના રહ્યા એટલે આવું મેલો સાલ કે છે બહુ રામાયણ અમારી ના વાંચશો કે, પણ અમને કંઈક સારું થાય એવું કરો. મેં ગઈ ગેરંટી હવે આ બધા નટ બોલ્ટ હો છટકી ત્યાં આવે, મોટા છટકેલા બધા છે આ તમારા, અને કંઈકના છટક્યા છે ફીટ થવાના જ નહીં. તમે ગમે તેટલું કહેશો તોય એ અત્યારે આમ સારું લાગશે થોડુંક, આમ ઈચ્છાઈ થઈ જશે કરો, આમાં પડવું જ નહીં, પણ ઘેર જશે આમ ટાઈટ કરવા દેશે છટાકલે થઈ જશે. વાટા છટકી ત્યાં છે, પણ છતોય હજુ રસ્તા છે ના, કદાચ 1-2 વાયસર મેલો તો વાટા તરીકે આગળ આવે ફીટ થાય, પણ વાયસર મેલતો આવડે તારે ને. એટલે શરીર એ સાધન છે, અને સાધન છે અહીં બેઠેલા દરેકે વિચારવાની જરૂર છે. આ રમણભાઈનો ફોટો મૂકવામાં આવ્યો છે, અને ફોટો એકદાર તમારો પાછો આવો મુકાશે નહીં મુકાય. એમનો પરિવાર જેવું કરે છે, જેવું રડકકર કરે છે, જેવું વાપરે છે, જેવું બોલે છે, જેવું માથું મૂડાવે, એવું તમારા પરિવાર વાળા પાસે આવું બધું કરવાના જ છે. કેમ કે વાડે વેલા ચઢવાના ના તો પાછા જોઈ જોઈને બધું નહીં કરે તો લાજના માર્યા કરવું પડશે, સમાજમાં બીકના માર્યા કરવું પડશે, નહીં કરો તોય કંઈક નું કંઈક તો કરવું. એટલે આવું ત્યારે એકદાર થશે, એ દરેકની આ દશા થવાની એટલે એ થાય કે મોર તમને જે કમાવા જેવું લાગે, જે પરિવર્તન લાવવા જેવું લાગે, જે મેળવવા જેવું લાગે એ મેળવી લો, પછી ગંગા ને ખરું કે નહીં. હા બાકી અહીંયા આગળ તો કેવું છે, એ મારા તારા